આજે તો મમ્મીએ ખડ ઉપાડવાનું કામ ચાલુ કરી દીધું. વરસાદનું ઝીણો ઝીણો વરસાદ આવે એટલે ખડ તો થઈ જ જાય. ખડ ઉપાડીને પછી મમ્મી કે આજે તો રાતે બનાવવા છે આપણે ભજીયા. પછી મમ્મીએ ચાલુ કરી દીધું ભજીયા બનાવવાનું. પહેલાં તો લસણિયા ભજીયા બનાવવાના હતા, મરચાંની પટ્ટીના ભજીયા બનાવવાના હતા, ડુંગળીના ભજીયા બનાવવાના હતા ને પતરીના પણ ભજીયા બનાવવાના હતા. પહેલાં તો મમ્મીએ લસણિયા બનાવવાનું ચાલુ કરી દીધું. પહેલાં તો તેલ ગરમ કરવા મૂક્યું અને પછી સરસ મજાના લસણિયા ભજીયા બનાવવાનું ચાલુ કરી દીધું. મને તો લસણિયા ભજીયા બહુ ભાવે. તમને ભાવે કે નહીં કોમેન્ટ કરજો ને. અહીંયા દૂધ ગરમ થતું. દૂધ ગરમ થઈ ગયું ત્યાં તો સરસ મજાના પતરીના ભજીયા બનીને તૈયાર થઈ ગયા હતા. લસણિયાઓ સરસ મજાના બન્યા હતા. તમે કેવી રીતે બનાવો છો કોમેન્ટ કરજો. ભજીયા બન્યા ત્યાં જ જયું કે લાવો મને તો ચેક કરવા દો કેવા બન્યા છે. પછી એને ચેક કર્યું, જો ગરમ ગરમ ભજીયા કેવા મસ્ત મજાના બન્યા છે. અને જયુએ પણ કીધું કે બહુ મસ્ત બન્યા. લસણિયા ભજીયા બનાવીને પછી મમ્મીએ ચાલુ કરી દીધું મરચાંની પટ્ટીના ભજીયા બનાવવાનું. પછી એ ભજીયા બનાવી સરસ મજાના. એ તો અમને ન ભાવે, એ તો મમ્મીને ભાવે એટલે મમ્મી જેટલા જ કર્યા હતા. પછી પાછું ચાલુ કરી દીધું બટેટાની પતરી બનાવવાનું ચાલુ. પતરીના ભજીયા બનાવીને પછી બનાવવાના હતા ડુંગળીના ભજીયા. એટલે બધું ડુંગળીને સુધારી લીધું હતું, મરચું ને પછી સરસ મજાનું બધું મિક્સ કરી નાખ્યું. પછી ચાલુ કરી દીધું ડુંગળીના ભજીયા બનાવવાનું ચાલુ. ડુંગળીના ભજીયા તો દાબેલા બનાવ્યા. હવે તમે તો કેવા બનાવો છો? પહેલાં આખા પાખા જેવા તળી લીધા ને પછી મમ્મી એને જો સરસ રીતે ગરમ ગરમ દબાવી દીધા ને પછી સરસ મજાના બધા ભજીયા એવી રીતે દબાવી નાખ્યા. પછી ડુંગળીના ભજીયા પાછા તળવાના હતા એટલે મમ્મીએ પહેલાં તો બધા દબાવીને પાછા તળવાનું ચાલુ કરી દીધું. બીજા બધા તો ભજીયા બનીને થઈ ગયા તૈયાર ને ડુંગળીના પણ થઈ ગયા. પછી બેસી ગયા જમવા. વિડીયો ગમે તો લાઈક કરી દેજો. મોર મિની વ્લોગ્સ જોવા માટે ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ ને ભજીયા કેવા બન્યા છે કોમેન્ટ કરી દેજો.